આજના વિડીયો આપણે ઠંડી તાપમાન અને પવનને લઈને અગત્યના સમાચાર આપવાના છે। હવામાનની અંદર એક મોટો બદલાવ થવા જઈ રહ્યો છે, જેથી કરીને શિયાળુ પાક ઉપર એક માઠી અસર થઈ શકે છે। સૌપ્રથમ હું આપને જણાવી દઉં કે જે અત્યારે આપણે જાન્યુઆરી મહિનાનું પ્રથમ અઠવાડિયું ચાલી રહ્યું છે, પ્રથમ અઠવાડિયાની અંદર નોર્મલ ઠંડી જે ગુજરાતમાં હોવી જોઈએ એ જ પ્રકારની ઠંડી અત્યારે જોવા મળી રહી છે। જો કે આપણે ઘણા સમયથી એક અનુમાન હતું કે આ વર્ષે ઠંડી છે એ નવો રેકોર્ડ તોડી શકે છે, 5-7 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે। એવી રીતે ગુજરાતની અંદર હજુ રેકોર્ડ નથી તૂટ્યો, ગુજરાતની અંદર એટલી તીવ્ર ઠંડી નથી આવી, નોર્મલ ઠંડી છે। પણ આપણી બાજુમાં આવેલું રાજસ્થાન અને એમાં પણ રાજસ્થાનનું જે દક્ષિણ વિસ્તાર છે એમાં જે માઉન્ટ આબુ છે ગુજરાતથી ખૂબ નજીક આવેલો છે, માઉન્ટ આબુની અંદર ઠંડીએ છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે। માઉન્ટ આબુની અંદર ખૂબ તીવ્ર ઠંડી છે એ છેલ્લા 4 દિવસથી જોવા મળી રહી છે અને છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડીને ઠંડી એક નવો રેકોર્ડ માઉન્ટ આબુની અંદર સર્જ્યો છે। આવી જ ઠંડી છે આવનારા દિવસની અંદર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે, ગુજરાતમાં પણ ઠંડીનો રેકોર્ડ તૂટી શકે છે। જો કે ઠંડીની વાત છે તો આમ જોવા જઈએ તો ઠંડી છે અત્યારે કન્ટિન્યુ ચાલુ છે, આવનારા 3 દિવસ માટે ઠંડીમાંથી 1 થી 2 ડિગ્રીની રાહત મળી શકે છે। જે દિવસ હશે 8, 9 અને 10 જાન્યુઆરી, 8, 9 અને 10 જાન્યુઆરી 3 દિવસ સુધી ઠંડીમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થશે, એટલે તાપમાન ઊંચું આવવાનું છે, તાપમાન વધવાનું છે। અત્યારે ઠંડી છે યથાવત રહેવાની છે, પણ 8, 9 અને 10 તારીખે એમ 3 દિવસ એવા હશે કે જેમાં તાપમાન થોડુંક વધી જશે અને ઠંડીના પ્રમાણમાં ઘટાડો થશે। 11 તારીખથી ફરીથી પાછી ઠંડી કન્ટિન્યુ જોવા મળશે। 11 તારીખથી જે ઠંડી કન્ટિન્યુ જોવા મળશે એમાં પછી સમય આવતા ઠંડીમાં વધારો પણ થઈ શકે છે।